નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે સંવેદનાસભર સેવા કાર્ય. સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ઉનાળાની કઠોર ગરમીના નિર્દોષ પક્ષીઓને પાણી સરળતાથી મળી રહે તેવા જીવદયાના પવિત્ર હેતુ સાથે 1000 જેટલા પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચા અધ્યક્ષ શ્રી રાજદીપસિંહ ઝાલા અને મહામંત્રી હર્ષભાઈ પટેલ, અપૂર્વભાઈ સોની અને વઢવાણ વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ માત્ર સેવા નથી, પરંતુ પ્રકૃતિ અને પ્રાણી પ્રેમી પ્રત્યેની અમારી જવાબદારીનું જીવંત ઉદાહરણ છે. ચાલો આપણે સૌ પણ આ નાનકડી પહેલ સાથે જોડાઈને પક્ષીઓ માટે પાણી અને દાણાની વ્યવસ્થા કરીને જીવન બચાવવાની દિશામાં આગળ વધીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.